નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ચંદ્રપાલ શિખાટ. મારે મિત્રો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે પોલીસના જે પટ્ટા ઉતારવાની જે નિવેદન આપ્યું છે એ બાબતે જરા બે શબ્દો મારે જણાવવા છે. મિત્રો, આપને જાણ કરું કે જે ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીએ જે વાત કરી છે પોલીસના પટ્ટા ઉતારવાની, તો કોઈપણ ભારતનો કે ગુજરાતનો કોઈપણ નાગરિક કે કોઈપણ મોટો ખેરખા નેતા હોય એ કોઈપણ કર્મચારીના પટ્ટા ઉતારવાની એનામાં સત્તા હોતી નથી. કર્મચારી જો પોતાની સાફ નિયતથી ફરજ બજાવે તો કોઈપણની તાકાત નથી કે કોઈપણ અધિકારીના કે કર્મચારીના પટ્ટા ઉતારી શકે. પણ મિત્રો, આ બાબતે, આ નિવેદન બાબતે જે બહેનોને આગળ કરવામાં આવી છે કે પોલીસ જવાનોની ફેમિલીવાળા જિગ્નેશ મેવાણીની સામે એના નિવેદનનો વિરોધમાં એ લોકો રેલી યોજી આવેદનપત્ર આપી અને જિગ્નેશ મેવાણી હાય હાય તે પ્રકારે એમણે દેખાવો કર્યા છે. તો મારે આ બહેનોને એ પણ સવાલ થાય છે કે પોલીસ જવાનો, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના સૌથી ઓછો, આખા ભારતમાં સૌથી ઓછો પે સ્કેલમાં નોકરી કરે છે, સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં તેઓ નોકરી કરે છે, ફરજ બજાવે છે. પોલીસ જવાનો બિચારા વાર તહેવાર હોય તો પણ એ લોકોના નોકરીના કલાકો નક્કી નથી હોતા. તેમ છતાં અને જોવા જઈએ તો એમને જો કોઈ અધિકારી કોઈ પણ પ્રકારનું એમના ઉપર દબાણ કરે, એમને ખોટી રીતના હેરાન પરેશાન કરે તો તેઓ યુનિયન બનાવીને પણ રજૂઆત નથી કરી શકતા. તો પોલીસ જવાનોના જે ફેમિલી જે રોડ રસ્તા પર ઉતરે છે, તો મારી એમને એક નમ્ર વિનંતી છે કે તમે પોલીસ જવાનોની આ જે લોકશાહી ઢબે જે માગણીઓ છે, એમની જે કુદરતી માગણીઓ છે, એમની કાયદેસરની માગણીઓ છે, જે ખરેખર એમની માગણીઓ આ જે સરકાર છે એમને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરે છે, એમના અવાજો દબાવવાનો પ્રયત્ન કરે છે, એમના હકને અધિકારો આપતી નથી, એમના પગારો ઓછા છે. એના કારણે ઘણા પોલીસ જવાનોને કરપ્શનમાં પણ એસીબીના છટકામાં પણ એ લોકો પકડાઈ જતા હોય છે. તો એસીબીમાં પણ નાના જે પોલીસ જવાનો છે એમના ઉપર જ સૌથી વધારે એસીબી થાય છે. મોટા જે આઈપીએસો છે, મોટા જે અધિકારીઓ છે, એમને ક્યારેય એસીબી લાગુ નથી પડતું ને ક્યારેય એમને કરપ્શનના કેસો નથી થતા. તો મારી બહેનો, તમે નાના પોલીસ જવાનોના સમર્થનમાં પોલીસ જવાનો યુનિયન કેમ ના બનાવી શકે? પોલીસ જવાનોનું પણ યુનિયન હોવું જોઈએ. એના માટે પણ તમે રોડ રસ્તા પર ઉતરો. પોલીસ જવાનોની સૌથી ખરાબ પરિસ્થિતિમાં નોકરી કરે છે. પોલીસ જવાનો સૌથી ઓછામાં ઓછો સ્કેલ ભારતભરમાં આપણા ગુજરાત પોલીસનો છે. પોલીસ જવાનોની નોકરીના કલાકો નક્કી નથી હોતા. એના માટે પણ તમે રોડ રસ્તા પર ઉતરો, એવી મારી નમ્ર વિનંતી છે. માત્ર ને માત્ર તમે કોઈ નેતાઓના કે કોઈ સરકારના ઇશારે આ બધું નાટકબાજી બંધ કરવાની જરૂર છે. તમને કોઈએ પૈસા આપીને મોકલ્યા હોય તો મહેરબાની કરીને તમે એવા કોઈ રાજકીય હાથકંડાનો ઉપયોગ, તમે એનો દુરુપયોગ ના બનતા. તમે પોલીસ જવાનોને ખરેખર સાચા અર્થમાં મદદ કરવા માગતા હોય તો આ બધી સમસ્યાઓને લઈને પણ ક્યારેક સરકાર સામે તમે મોરચો માંડો. અમે તમારો સાથ સહકાર આપીશું. ચોક્કસથી જિગ્નેશ મેવાણીએ જે આ પટ્ટા ઉતારવાની વાત કરી છે એને તો અમે વખોડીએ છીએ, પરંતુ સાથે સાથે તમે કોઈના હાથા બનીને જે આ રીતના નીકળી પડ્યા છો એને પણ અમે ચોક્કસથી જોઈ રહ્યા છીએ. તો અમારી એવી નમ્ર વિનંતી છે, તમે કોઈના હાથા ન બનો, સાચા અર્થમાં પોલીસ જવાનોની સાથે આવો, એવી અમારી નમ્ર વિનંતી છે.